સુરતના ઉમરા પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાડવાની ધમકી ભર્યો મેલ મળ્યો। પાસપોર્ટ ઓફિસમાં બોમ્બ હોવાનો નનામો મેલ મળ્યો। ઘટનાની જાણ થતાં એસઓજી અને ડોગ સ્ક્વોડની ટીમ દોડી આવી। સમગ્ર ઓફિસમાં ચેકિંગ કરવામાં આવ્યું છે। ત્યારે ફરી એકવાર આ જ રીતે નનામો મેલ મળ્યો છે। આ પહેલા પણ અનેક પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસને આ રીતે બોમ્બ મૂકવાના મેલ મળી ચૂક્યા છે અને ત્યારે પણ તપાસ હાથ ધરાઈ હતી। આ પહેલા શાળાઓને પણ આ પ્રકારના ઈમેલ મળી ચૂક્યા છે। મહત્વની વાત એ છે કે આ પ્રકારના ઈમેલ ક્યાંથી આવે છે ત્યાં સુધી હજુ પોલીસ પહોંચી શકી નથી। તો પાસપોર્ટ ઓફિસમાં બોમ્બ હોવાનો નનામો ઈમેલ મળ્યો હતો। તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ચેતન પાસેથી। ચેતન, વારંવાર આ પ્રકારના મેલ આવે છે ને હવે આવા મેલ આવવા એ કોઈ નવી વાત રહી નથી, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આવા જે નનામા મેલ આવે છે ત્યાં સુધી હજી સુધી પોલીસ પહોંચી શકી નથી। જી મિથુન, બિલકુલથી ખાસ કરીને સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી જે મુખ્ય જે પાસપોર્ટ ઓફિસ છે તેમને 5 વાગ્યાના અરસામાં એક ઈમેલ આવ્યો હતો, જેમાં મુખ્ય જે પાસપોર્ટ ઓફિસ છે તેમાં ખાસ કરીને બોમ્બ મૂક્યો હોવાની જે વાત છે તે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેને કારણે એસઓજી પીસીબી સહિતની જે ટીમ છે તે ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। આપ જોઈ શકો છો ડોગ સ્ક્વોડની મદદથી હાલ જે તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે। મિથુન, મહત્વની વાત છે કે ગત શુક્રવારે પણ એક મેલ મળ્યો હતો, જેમાં આ જ પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, જેને કારણે જે પોલીસ છે તે પોલીસ દોડતી થઈ છે। ત્યારે ફરીથી આજે જે રીતે મેલ મળ્યો હતો ત્યારબાદ જે કર્મચારીઓ છે તેમાં દોડધામનો માહોલ છવાઈ ગયો હતો। આપ જોઈ શકો છો સુરત પોલીસ અધિકારીઓની જે ટીમ છે તે ટીમ મુખ્ય પાસપોર્ટ કચેરી ખાતે પહોંચી ગયો છે। ખાસ કરીને 5 વાગ્યાના અરસામાં તેલુગુ ભાષામાં એક ઈમેલ આવ્યો હતો। આ ઈમેલમાં જે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। હાલમાં જે બોમ્બ સ્ક્વોડની જે ટીમ છે તે ટીમ સતત જે તપાસ છે તે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। હાલ તો આ ઈમેલ કોને અને ક્યાંથી કર્યો છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ આપ જોઈ શકો છો જે રીતે સુરત કોર્ટને મેલ મળ્યો હતો ત્યારબાદ હવે સુરત પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। જે રીતે આ નનામો મેલ મળ્યો છે ત્યારબાદ જે ડોગ સ્ક્વોડની જે ટીમ છે તે ટીમ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સુરત મુખ્ય જે પાસપોર્ટ ઓફિસ છે તેના પહેલા, બીજા અને ત્રીજા માળે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી હતી। તમામ જે કર્મચારીઓ છે તેમને રજા આપી દેવામાં આવી છે। આખી જો ઓફિસ છે તે ખાલી કરાવી દેવામાં આવી છે। હાલમાં જે તપાસની જે ટીમ છે તે ટીમ અંદર ગઈ છે, બોમ્બ સ્ક્વોડની ટીમ પણ અંદર જે મુખ્ય જે ઓફિસ છે તે ઓફિસના અંદરના અલગ અલગ જે વિભાગો છે તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મિથુન, હજુ સુધી કોઈ પણ પ્રકારની જે સંદિગ્ધ જે વસ્તુ છે તે મળી નથી, પરંતુ સુરત પોલીસ દ્વારા જે તમામ જે પાસપોર્ટ ઓફિસના અલગ અલગ જે ભાગ છે તે ભાગની અહીં ડોગ સ્ક્વોડની મદદથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જી, આભાર ચેતન માહિતી આપવા બદલ। તો એક અઠવાડિયા પહેલા આ જ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો મેલ મળ્યો હતો। ફરીવાર આ જ પ્રકારનો મેલ મળ્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે વારંવાર આ પ્રકારના નનામા મેલ મળે છે, પરંતુ કોણ આ મેલ કરે છે ત્યાં સુધી પહોંચી શકાતું નથી।